સુપ્રસિદ્ધ યાત્રાધામ ભૂરખિયા હનુમાનજી મંદિર પ્રશાસનનું મહાવૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ। શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર તરફ આવતા લાઠી તરફ અને દામનગર તરફ કુલ 16 કિલોમીટરના સ્ટેટના રસ્તાને બંને તરફ 2100 ટ્રી ગાર્ડ સાથે વૃક્ષ ઉછેરનો પ્રારંભ। શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને શ્રી ભૂરખિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉદાર દિલ દાતાના સેવકોના આર્થિક સહયોગથી વૃક્ષ ઉછેરની પ્રસિદ્ધ સંસ્થા રાજકોટ સદભાવના ટ્રસ્ટની દેખરેખ હેઠળ સમગ્ર વિસ્તાર હરિયાળું બનશે। તરુને વાવ્યા વિના તરી શકશે નહીં, વૃક્ષ વિના સૃષ્ટિમાં જીવી શકશે નહીં। માત્ર 3 વર્ષના ટૂંકા ગાળાના સમયમાં દામનગર તરફથી લાઠી તરફ જતા 16 કિલોમીટરના સ્ટેટનો માર્ગ બનશે। નંદનવન 2100 ઘટાટોપ વૃક્ષ પર્યાવરણ પ્રકૃતિ વિહાર કરતા દરેક જીવાત્મા માટે બનશે આશીર્વાદરૂપ। શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન તેમજ ભૂરખિયા ગામના અદમ્ય ઉત્સાહ, ચાલ તું મને તારામાં વાવી દે ને હું તને મારામાં વાવી દઉં, હું તારામાં ઉગીશ ને તું મારામાં, એમ એકબીજાની હૃદયની માટીમાં ભળીને રોપાઈ જઈશું, એકમેકમાંને સર્જીશું શુદ્ધ પર્યાવરણ, પછી સુંદર બનીને મહેકી ઉઠશે જીવન। શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ સદભાવના ટ્રસ્ટ રાજકોટ ઉદારદિલ દાતાઓના સંકલનથી અનોખી મુહિમ પર્યાવરણ અને પ્રકૃતિમાં વિહરતા દરેક જીવાત્મા માટે ઉપકારરૂપ બની રહેશે। ખૂબ હરિયાળી પ્રાપ્ત થઈ છે અને વર્તમાન સમયમાં જે ઝાડ ઉછેરવાની જે એક જાગૃતિ સમાજમાં આવી છે એની વિશેષ જાગૃતિ આવશે અને ભવિષ્યમાં આ વૃક્ષોના ઉછેરથી આ રોડ એકદમ સુશોભિત બનશે એવી શ્રદ્ધા અને વિશ્વાસ છે। ત્યારે આ કાર્યમાં સહયોગ આપનાર પ્રત્યક્ષ પરોક્ષ રીતે દાતાઓ અને ટ્રસ્ટીઓ તેમજ ભૂરખિયા ગામના સજ્જન નાગરિકો અને આગેવાનો ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી અને દાતાઓના ઉમદા સહકારથી અને સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટના સહયોગથી ભૂરખિયા હનુમાનજી દાદાના સુપ્રસિદ્ધ ધામ ભૂરખિયા ધામથી દામનગર 5 કિલોમીટર અને ભૂરખિયાથી લાઠી 11 કિલોમીટર એમ 16 કિલોમીટર રસ્તા ઉપર અંદાજે 2100 ઝાડ વાવવાનું આયોજન Thank you.